નમસ્તે, હું છું ઐશ્વર્યા મજમુદાર. ગાંધીજીના જન્મના 151 વર્ષ, 151 years of મહાત્મા ગાંધી. આજે હું આપ સૌની સાથે મારા જીવનમાં એવી કેવી વસ્તુઓ છે, કેવી વાતો છે, કેવા વિચાર છે કે જેના લીધે હું ગાંધીજીની સાથે મારી જાતને કનેક્ટ કરી શકું છું. When I say ગાંધીજી or મહાત્મા ગાંધી, મહાત્માનું જે હોદ્દો છે એ એમનેમ નથી મેળવી શકાતો, અને એવી મહાત્મા જેવી વ્યક્તિની સાથે કનેક્ટ કરવું એ મારા જેવી નાની પણ નહીં, ઝીણી વ્યક્તિને માટે આઈ થિંક જીવનમાં બધું પામી લેવા જેવું છે. When I think about ગાંધીજી, તો સૌથી પહેલો મને વિચાર આવે છે ઓફ ડેડિકેશન. ડેડિકેશન શું છે? ડેડિકેશન એ નથી કે આજે મેં એક ટાસ્ક લીધો અને બસ હવે કોઈ પણ હિસાબે હું આ ટાસ્ક ફિનિશ કરી દઉં. પતાવવું એ ડેડિકેશન નથી. જર્ની એ ડેડિકેશન છે. આઈ બિલીવ there is a route to where you reach. રૂટના બે અર્થ થાય છે. એક રૂટ એટલે જ્યાંથી તમે આવો છો, જે તમારું ઓરિજિન છે, અને બીજો રૂટ કે એ રસ્તો જેના થકી તમે તમારા ડ્રીમ્સ સુધી પહોંચી રહ્યા છો. મારું કોઈ જ બીજું ડ્રીમ નથી એક્સેપ્ટ કે મારે ગાતા રહેવું છે. બહુ લોકો ગ્લેમરની સાથે મને સરખાવે છે, અથવા તો મારું જે પ્રોફેશન છે એમાં પણ જે રસ્તો મેં પર્ટિક્યુલરલી ચૂઝ કર્યો છે, અથવા તો દેખીતો જે સૌથી પહેલાં લોકો જેની સાથે રિલેટ કરે છે, એ રસ્તા પર હું માત્ર છું, પણ એ રસ્તો મારો નથી. હું રસ્તો મારો ખેડતી જઉં છું જ્યાં હું ચાલું છું. અને ત્યાં મને સૌથી વધારે ગાંધીજી એટલે યાદ આવે છે, કારણ કે સમવેર ડીપ ડાઉન હી ન્યૂ કે જ્યાં સુધી તમે વસ્તુનું ઓરિજિન ન જાણતા હોવ ત્યાં સુધી તમે રસ્તો ન લઈ શકો. નો ધ રૂટ ટુ બી ઓન ધ રૂટ. એન્ડ આઈ થિંક સૌથી પહેલો વિચાર વેન આઈ થિંક અબાઉટ ગાંધીજી, કે જ્યારે એ સાઉથ આફ્રિકાથી અહીંયા આવ્યા અને ભારતને માટે, ભારતના લોકોને માટે વધારે જો કંઈક કરવું હોય તો સૌથી પહેલાં ભારત વિશે જાણવું પડે. ભારત શું છે, ભારતનો મનુષ્ય શું છે, અને તે આજના કન્ટેક્સ્ટમાં શું છે, એમનો આજ. આફ્ટર સો મેની યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ, આફ્ટર સો મેની યર્સ ઓફ હિમ કમિંગ ટુ ઇન્ડિયા, આપણે એક બહુ જુદા ભારતમાં જીવીએ છીએ. મારા માટે આજનું ભારત એ મારું ભારત છે. અને એમણે એ જમાનામાં એમનું આખું ભારત જોયું, સમજ્યા, શીખ્યા, અને એના પછી એમણે નક્કી કર્યું કે વોટ ઇઝ હિઝ નેક્સ્ટ પ્લાન, વોટ ઇઝ હિઝ કોલ ટુ એક્શન. મારું કોલ ટુ એક્શન વોઝ મ્યુઝિક. એન્ડ આઈ થિંક every second of my journey that I have had until now, it's all about knowing what is music, how do I relate to music. દરેક વ્યક્તિની રિલેટેબિલિટી પર્સનલ છે. હું સંગીત કેમ કરું છું? બિકોઝ મને સંગીત આનંદ આપે છે, ઓફકોર્સ. મને સંગીત સંતુષ્ટિ આપે છે. એક એવા લેવલ પર હું પહોંચી ગઈ છું વેર આઈ કેન સે દેટ એટ સમ પોઈન્ટ આઈ એમ મેરિડ ટુ માય મ્યુઝિક. મેરેજ ઇઝ અ વેરી બિગ ડીલ. મેરેજ ઇઝ નોટ અબાઉટ લવ. Marriage is about commitment. It is about hard work. It is about adjustments. It is about acceptances. And I think તમારું કરિયર અથવા તો જે બીજી કોઈ વસ્તુ જેને તમે પ્રેમ કરતા હો, જેમાં તમે આગળ વધી રહ્યા હો, જે વસ્તુ તમારો માત્ર એ જ વસ્તુ તમારો ગોલ છે. બીજી બધી વસ્તુઓ ઘટનાઓ છે જે આસપાસ થઈ રહી છે અને તમે એમાં જીવી રહ્યા છો. અને આઈ થિંક એવી ઘટનાઓથી સૌથી વધુ ઇન્સ્પાયર થયેલી કોઈ વ્યક્તિ હોય તો તે છે ગાંધીજી. એમની આસપાસની દરેક ઘટનાને એમનો ધ્યેય બનાવ્યો કે એ ઘટનાથી આગળ વધવું, એની પર થવું અને એની ઉપર રાજ કરવો. ઘટના પર રાજ કરવાથી મનુષ્ય આગળ વધી શકે છે.
અને ઘટનાને પોતાની બનાવી લેવાથી મનુષ્ય આઈ થિંક વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ સેમ થિંગ, સેટિસ્ફેક્શન મેળવી શકે છે. કમિટમેન્ટ એન્ડ ડિટર્મિનેશન are very simple words if you look it up in a dictionary. But when you have to actually put them into practice, that is when your real exams begin. જીવન એ એક કોન્સ્ટન્ટ કમિટમેન્ટ છે. જીવવું, I am committed to breathing. If I stop breathing, I will die. It's very simple. And I think similarly, your goals or what you aspire to be, that also dies if you're not committed to it. Determination, pretty much the same thing. અને I think આ બે પાયા જો તમે તમારા મજબૂત કરીને ચાલશો તો કદાચ ક્યાંક પહોંચી શકાશે. આ પાયા જો હશે તો મે બી, પણ પાયા વિના ડેફિનેટલી નોટ. જો તમે ઉડવા લાગો છો તો હવા છે એટલે તમે ઉડી રહ્યા છો. હવા પડી જશે તો તમે પડી જશો. અને આ હવાનું વેક્યુમ ક્રિએટ કરવું, કોન્સ્ટન્ટલી ક્રિએટ કરવું, એ ડેડિકેશન છે. અને એ એમનેમ હાસિલ નથી થતો. એને માટે રિસર્ચની જરૂર હોય છે. અને આઈ થિંક આ રિસર્ચ છે કે જેનાથી હું સૌથી જલ્દી ઇઝીલી ગાંધીજીની સાથે રિલેટ કરી શકું છું. ટુ ગીવ અ સ્મોલ એક્ઝામ્પલ ફ્રોમ માય ઓન લાઈફ, દેર આર અ લોટ ઓફ પીપલ from my generation or maybe younger than me કે જે લોકોને ગાયક બની જવું છે. અગેન બની જવું છે, ગાયક હોવું પડે, ગાયક બની ના જવાય. જેમ સંગીત તમારી અંદર હોવું પડે તો તમે સંગીતકાર છો. મિકેનિઝમ તમારી અંદર હોય તો તમે એન્જિનિયર છો. લોજિક તમારી અંદર હોય તો તમે સાયન્ટિસ્ટ છો. એના માટે એ તમારી અંદર હોવું જોઈએ. તમારી અંદરના તેજને, અંદરના સ્પાર્કને પહેલાં જાણો. મળી જાય એના પછી એ સ્પાર્ક વિશે જાણો. અને એ મળી જાય એના પછી કામ કરો, બસ થઈ ગયું. દેટ ઇઝ ઓલ દેટ લાઈફ ઇઝ અબાઉટ. કીપ વર્કિંગ એન્ડ નેવર સ્ટોપ વર્કિંગ. દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ટુ હાર્ડ વર્ક એન્ડ દેટ ઇઝ ઇટ, ઇઝ વોટ આઈ બિલીવ, is what I live by, and every day is a new examination. I remember હું નાની હતી ત્યારે મને મમ્મી બહુ બધી વખત કહેતા હતા કે તું ગીત બની જા, તું ગીત ગા નહીં, તું ગીત બની જા, તું ગોખ નહીં, તું દિલથી કર. દિલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ સાથે સાથે મગજની સ્ટેબિલિટી એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું એ શીખી છું ગાંધીજી પાસેથી કે મગજને બેલેન્સ્ડ રાખવું એ બહુ જ અત્યંત જરૂરી છે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારી સ્ટેબિલિટી અને તમારી કાબિલિયત એને માત્ર મહત્ત્વ આપશો તો ઓટોમેટિકલી તમારી જે જર્ની છે એમાં તમે સક્સેસફુલ થઈ જશો. જર્ની હું નહીં ડિટર્મિન કરી શકું કે મારી શું છે, બટ હું આ રસ્તા પર છું. એન્ડ દેટ શુડ બી સેટિસ્ફેક્શન ઇનફ ઇઝ વોટ આઈ બિલીવ. I have reached here. I was not born like this. You know, આજકાલ it's a trend in my generation. I woke up like this. I woke up looking like this. No, I didn't. I worked on it. And I think that is the essence of what Gandhiji teaches us. Apart from that, apart from hard work and apart from everything else, there is an inherent wisdom in you and you need to find it. That is something I have recently learnt. That is something that Gandhiji preached in his doings, not in his words. And I think આ બધી વસ્તુનું કલ્મિનેશન છે એક વૈષ્ણવજન. વૈષ્ણવજન એટલે સારો માણસ. ફોર અ ચેન્જ આપણે કાસ્ટ ક્રીડની વાત નથી કરી રહ્યા, સારપની વાત કરી રહ્યા છીએ. દુનિયામાં સારું ઈચ્છો, સારું કરો, દિલથી સારા રહો અને તમારી આસપાસની દુનિયાને તમે સારી કરી શકશો. તમારી આસપાસના લોકોમાં તમે માત્ર સારું જુઓ, બિકોઝ સારું જોવું જોઈએ. સારાથી વધારે જ સારા થવાય છે. ઇટ ઇઝ દેટ વન કોમ્બિનેશન ઓફ નેગેટિવ એન્ડ પોઝિટિવ આયન્સ વિચ ઓનલી બ્રિંગ્સ યુ અ પોઝિટિવ.
જો કોઈ મને એ પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ યોર ટેક ઓન ધ પ્યોરિટી દેટ ગાંધીજી વોઝ ઓર ધ પ્યોરિટી દેટ હી ઇઝ, કારણ કે દરેકની અંદર વસતા ગાંધીની અંદર એ ગુડનેસ છે. મને એક ભાષા બીજી ભાષા કરતાં કદાચ થોડી વધારે સારી આવડે છે અને તે છે સંગીતની. સો હું એ માધ્યમથી આપ સુધી મારો આ વિચાર પહોંચાડીશ. વૈષ્ણવજન તો તેને કહીજે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન આપણે બધા જ છીએ. મારી આ નાનકડી વાર્તા અથવા મારો આ નાનકડો ગાંધીજીની સાથે મને જોડતો એક્સપિરિયન્સ કન્ક્લુડ કરીશ. અને હું ઐશ્વર્યા મજમુદાર આ ક્વોલિટીઝના આધારે એ કહી શકું કે યસ, મારામાં ગાંધી હજુ જીવે છે.